છોકરા માં વગર નોરી હવે જે 2-3 વર્ષના છોકરા હોય એ માં લાયક હોય. માં લાયક હોય. તમે બધી વાત તમારી સમજુ છું. કહેવાનો મતલબ કોઈ કોઈનું કુટુંબનું છોકરું હોય તો કોઈ સમાજ બાય જાતિ કરે કે છોકરા કોઈ નાયરે જવા દે તો છોકરા તો આગળ સમાજ લેવલે. હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો સાંભળીએ આગળ. કર્યું તો તમારા દીકરા છે નહીં, એને કામ કરવાનું તેવડ ન હોય બીજા લગ્ન કરે. ડેનિસ સાદુરભાઈ અને નંદિની બેન અને જેવિન. હા પણ બેન હવે કામ કરવામાં તો શું છે, પણ આ બાળકો 2-3 છે અને એવું બધું છે તો 3 બાળકોની એને થોડી માં મળે. હાલો. હા ગોરાભાઈ બોલો. હા મજામાં? બસ એકદમ. ગોરાભાઈ અર્જુનભાઈ ગમારા. કાળાસર. હા કાળાસર. અટાણે તો હાલ ધંધુકા હોટલ. હોટલ. હવે હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો મનસુખભાઈ. હવે ઓળખો છો? હા ઓળખાણ તો હોય ને, તમારે વિડીયો જોતા ઓળખાણ ન પડે. હવે મારું એવું હતું કે ગોરાભાઈ તમારા લગ્ન ત્યાં વિરનગર થયા છે ને? હાજી. હા હવે એ છોકરા જે આ બેન છે ને એના છોકરા રહેતા નથી. આ તમે જે બીજા લગ્ન કર્યા ને? બરોબર. હા હા. સોનલબેન ગાંડુભાઈ જાપડા. હા બરોબર. અને ઈ મોવૈયાના દીકરી છે. એને કઈક હામું કરેલું છે. હા કરેલું છે. અને ગોંડલ તાલુકાના બિલડી ગામ એનું સાસરું છે. બરોબર. હા. અને તમે બીજા લગ્ન કર્યા છે. બરોબર. એટલે એના છોકરા હોતા નહોતા ને એટલે ઈ મને ફોન કર્યો હતો. મેં કીધું ભાઈ હવે પૂછી દઉં, જો સમાધાન થતું હોય તો અમને શું વાંધો છે. હા એ તો કોઈ સવાલ જ નહીં. એટલે એના માટે તમને કોલ કર્યો હતો કે ભાઈ આ સોનલબેન ને રિંગ કરી પણ હવે એને કાપી નાખ્યો ફોન. એટલે એવું હતું તો થાય તો થોડુંક સમાધાન કરીને પૂરું કરો ને. તમારી ઘરવાળી તમે તેડી ગયો, નાની બાઈ એને દઈ ગયો, એવું થાય એવું નથી. એ તો સવાલ જ નથી. સમાજ લેવલે બધું હાલતું જ હોય. હા કહેવાનો મતલબ છે કોઈ વસ્તુ છે કોઈ પણ બેન દીકરી બધાને ખબર જ હોય. જગ્યાએ તમારી એ જગ્યાએ સમજી લો કે તમારી કોઈ બેન દીકરી હોય તો એને તમે કાંઈક માનસિક ત્રાસ દો તો પછી માણસ ઘર બાંધવામાં શું કરે? નકર એને 3 દીકરા છે, 2 દીકરા છે, 1 દીકરી છે. બરોબર. તો એને કાંઈક માનસિક ત્રાસ છે તો આ પગલું ભર્યું છે. ગોરાભાઈ એવું કહું કે હા કોઈ પણ જગ્યાએ અત્યારે તમે હારે રહ્યો છો તો તમારા જીવન જીવવામાં કઈક ઝીણા મોટું તો કોઈ સવાલ જ નથી. ઝીણા મોટું કોઈ પણ વસ્તુ માણસને બનતું જ હોય સંસારની અંદર. અત્યારે મારે ઘર હોય ને થાંભલા ખબરતા જ હોય. તમારે જે મારે સાંભળો તમારા ભરવાડમાં રબારીમાં એને હામા દે ને તઈ તો થાય. હા એ તો સવાલ જ નથી. અમને ખબર છે અમારા સમાજની અંદર અમને ખ્યાલ જ હોય ને. હા એટલે કહેવાનું ઈ છે કે ભાઈ આના તો અત્યારે 3 દીકરા ના બધા રજરી પડ્યા, પાછી તમારી ઘરવાળી રજરી પડી. ના તો કોઈ સવાલ જ નથી. અમે સમજવી છે, તમારી વાત સાચી છે. અમારો પ્રયાસ શું છે કે હવે અમારે તો અહીંયા અમારી પાસે આવ્યા હોય ને અમને કહે એટલે અમારે શું કરવાનું ભાઈ, એક સમાજ લેવલે કાર્યકર તરીકે અમારી ફરજ બને ભાઈ અમારે તમારું થાય તો સમાધાનની કોશિશ કરી આપી. પછી કરવું ન કરવું એ તમારી એકાબીજાની વાત થઈ ગઈ. પણ આજે વાત શું છે કે આવું બધું જે છે એની અંદર જો કે એના છોકરાની બધા રોય કર્યા કરે ને એવું બધું કર્યા કરે તો મેં કીધું ભાઈ મને નંબર ને એવું દેજો. બરોબર. અને હું કાળાસર તો તમારું મારું જોયેલું છે. હું ત્યાં આવ્યો તો આપણે ઓલા ગામની બાજુમાં છે. 9 કિલોમીટર થાય આપણે. ત્યાંથી અમે ફૂલઝર ભજનમાં ગયા હતા. હા ફૂલઝરમાં પાકું. ફૂલઝર સંતવાણીમાં ગયા ને તે કાળાસર થઈને ગયેલા હતા. ના 100%. તો પતે એવું છે કે કેમ છે? મારી વાત સાંભળો. આમાં શું છે અમારે તો હોય કોઈ બોલા જોડે છે ભાઈ ભગવાન કોઈનો ઠાકર કોઈનું ખરાબ કરવા ન દે. આપણે એનો વિષયમાં ઈ બાઈને અમે એક નહીં અમારા કુટુંબ સહિત એને મનાવી. બરોબર કે ભાઈ આ વસ્તુ છે એ ભાઈ સમાજ લેવલે ફરતું હોય આપણે આનું કઈ એના જે અમુક વસ્તુના જે ત્રાસ તમે સાંભળ્યા હોય ને, મેં તો મારે કાનો કાન સાંભળેલા છે. એની ઘીરે પોઝિશન એ લોકોની એવી હતી કે પોતાના ખાવાના અને આ જે એનો ઘરવાળો રહ્યો ને એને ધંધો કરવાની કોઈ દાનત જ નથી. અને બીજા નંબરમાં અત્યારે તમને કદાચ એવું લાગે કે ભાઈ તમે આવું લઈ ગયા એટલે આ લોકો કદાચ આવું બોલતા હોય. હવે જેની પોતાની બાયડી હોય હવે આપણી ખુદની પોતાની બાઈ હોય તો તમે એવું કરો કે ભાઈ તું ગમે ને જા, તું ગમે ને ધંધો કરે, મને પૈસા રળીને દે, હું રળવા આજે નહીં જાઉં કાલે જઈએ, આપણો મોઢામાં શબ્દ નીકળે?
એમાં હું તમને વાત હે? કરું ભાઈ, મારી કાનો કાને સાંભળેલું છે. આ તો મારી પાસે મેં રેકોર્ડિંગ નથી કર્યું ને તમને રેકોર્ડિંગ કરી નાખત. કહેવાનો મતલબ સમજી લો, અમુક વસ્તુ છે આપણું પાત્ર આપણી પાસે હોય જો તો તમને એવા ગેરશબ્દ યુઝ કરી શકો. મારું એમ કહેવાનું છે કે ઈ હા. બેઠી હોય ને, સાંભળો, ઈ એક પતિ પત્ની હોય એટલે હા. ઈ તો એકાબીજાની રીતે જે ભેગા રહેતા હોય તો હું તો એવું તો થતું જ હોય, બધે હું લગભગ તો ટોટલ થતું જગ્યાએ હોય. થતું હોય. મારી વાત સાંભળો, કોઈ એવી રીતે ન કહી શકે કે ભાઈ તું ગમે નથી ધંધો કરે, ગમે એની આગળ જા, તું પૈસા મને કમાઈને દે, એવો કોઈ શબ્દ યુઝ ન કરતો હોય, સમજી લો. તમે આખરે જો હે? એને તમે તમારી યારે જે એને વાત કરી છે ને કોણે, હા. આ ભાઈ હા. આપણે સાદુરભાઈએ, હા. એટલે તમે એને એવું કીધું હતું કે ભાઈ મારે છે ને દીકરા નથી ને એટલે હું તારી બાઈને હમ. લેવો છું, એવું તમારું રેકોર્ડિંગ અમને આપ્યું છે. હા, એને જે કઈ તમને આપ્યું હોય, હા ભલે, મારે હું કઉ છું સંતાન નથી તો હું જે હા, કઉ છું એટલે તમને. એને તમે એની ભાષા એની યારે જે તમે બે વાત કરી ને હમ. ત્યારે તમે એને એવું કહો છો કે ભાઈ મારે સંતાન નથી ને મારે ઓલી બાઈને છોકરા નહોતા થતા. એટલે એવું શબ્દ આપણે કોઈ યુઝ જ નથી કરેલો. નહીં, એ બધી જે તમે વાતો કીધું મને કરતા હોય દીકરા ને, માટે, જો તમે જે બે મારી વાત કરી છે સાંભળો, ને, તમને જો એમ કહેતા કે એવું રેકોર્ડિંગ મારી પાસે મોકલ્યું તો એવું રેકોર્ડિંગ નું આપણે કોઈ જાતની ઈ વસ્તુ કીધી નથી, ક્યાંય ના, બોલ્યો તમારા બે નથી. વાત થયેલી છે. આ ભાઈ સાદુરભાઈ ઝીણાભાઈ માટિયા, સાદુલભાઈ ભલે ગમે ઈ કે, મારી વાત સાંભળો, મારો કોઈ વસ્તુનો કોઈ ઈરાદો નહોતો ઈ બાઈને આપણે લઈ જવા માટે. એને ઈ બાઈ પેલા એક બીજા વ્યક્તિ હારે ભાગી છે, સાંભળી લીધું. આ બાઈ કઈ અત્યારે બાઈ? ભાગી ને ઈ હાથે હું જે લઈ આવ્યો ઈ આ હા. ત્રીજી વાર ભાગી. કેટલી વાર ઈ આની પેલા કોની યારે ભાગ્યા હતા? ઈ એને ખબર છે, એને તમે પૂછી લેજો ને. ઠીક, ઠીક, ઠીક. બરોબર, એને પૂછી લેજો, તમારી પાસે નંબર છે ને એના, કદાચ નહીં, હાજર હોય એના તો એને મમ્મી હાજર. એના મમ્મીની અહીં અમારી પાસે છે, મારી પાસે આવ્યા છે એના મમ્મી. હા, બરોબર, તો એને હા. પૂછો તો એને કે આ વ્યક્તિ પેલા કે કોની યાર ભાગી અહીંયા આવો ગયા. બેન, તમે વાત કરો, ચાલુ રાખો. આ એમની એમના મમ્મી યારે વાત કરો, આ ચાલુ રાખો, હાલ્યો વાત કરો. હેલો, હાલો, હા બોલો. સમાધાન કરવું છે તો આવી ગયા. હં? સમાધાનમાં તમારી દીકરી ના પાડે છે. ચાલે બાકી ઈ કહે છે મને મારી નાખ્યું એ કુરબાન છે, બાકી હું આજે નથી જવા રાજી, કાલે નથી જવાનું. જો નહીં તો તમે એને ના પાડી દો તો એ પરાયણે કોઈ ન રહે કઈ તમારી પાસે. કોને મારી છોકરીને તમે ના પાડો તો એ કઈ પરાયણ થોડી રહે તમારી હારે. ઈ અત્યારે ના પાડી દો એટલે કાલે સવારે પોલીસ ને કઈક પગથિયા ચડે એટલે મારે તો ધંધે લાગવાનું થાય ને. થાય એને ન મારી થાય હારે કાગળિયા, મારી વાત સાંભળો, એને કાગળિયા કરી લીધા, બરોબર. આજે હું કાંઈક વસ્તુ એને કરવા જાઉં એટલે હું તો ધંધે લાગુ ને. એ હું તો કાંઈ હજી તમને, તમારી મારી વાત પાસે સાંભળો, હું તો હજી તમને કહેતા હું હજી ઘીરાજન તમને વાત કરાવું, બરોબર. આપણે તો કોઈ વસ્તુ એને આદિલીગીમાં મેં એને ઈ જ સપોર્ટ દીધેલો હતો કે ભાઈ તારું ભગવાન ઘર અકલતો તો મને કોઈ એવો ઈરાદો નથી કે ભાઈ માને તારું આ કોકનું ઘર ભાંગીને હું સારું કરું. એમાં કુદરતે કોઈનું સારું ન કરતો, સમજી ગયો. એમને તમે સમજમાણા ઉઠીને આ કર્યું તો તો તમને આ સમજુ સારું લાગે માણસ, છે? જો મેં તમારી દીકરીનું તમે કોઈ જાતનું એમને- ખરાબ મારી વાત સાંભળો તમે, હું તમને વાત કરું. જેથી તમારી દીકરી એની ભાગી ને પેલા હા. એની પેલા મેં એને પૂછી લેજો, તમ તારે હમ દઈને પૂછી લેજો કે ભાઈ તારું ઘર હકાલવા માટે એને કઈ મદદ કરી હતી તારી માટે, કઈ તારું ઘર હકાલવા માટે એને કઈ તારી મદદ કરી હતી? મેં એને કીધું તારું ગુજરાન હાલતું હોય ને તારું ભગવાન ઘર હકાલતો હોય ને તો શાંતિથી રળી ખાવ ને શાંતિથી બે હળી મળીને જો, તો તોય એની છતાંય નો એવડું થયું એટલે એને પગલું ભીડ્યું એટલે પેલા એને વરુ હારે જ ભીડ્યું ને. હા, તો તમને ખબર છે ને? હા એ તો ખબર છે. હા, બરોબર. એટલે ઈ છતાંય એને ઈ જતો છેલ્લે જતાંય એને મને છેલ્લી જયારે ઓફર ક્યારે આપી મને, જેથી નાથી તમે પાછા લાવીને કંઈક તમારા છોકરાએ એને મારી ને, હા. જે હોય ઈ મને તો વસ્તુ નથી મારી, એટલે એને તેથી આ તો પછી અત્યારે મારું તો સમજી લો ગમે મને કોઈ માને નહીં. અને તેથી એને તમારી નાથી આવીને એને મને છેલ્લો ફોન એવો કર્યો કે ભાઈ મારું જો આથી જીવ બચાવો હોય ને, હું એક નહીં મારા છોકરાઓને ત્રણેયનો તમને જો કોઈને દી આવતી હોય તો મને ગમે એમ કરીને અહીંથી મને છોડાવો, નકર હું આ મારા છોકરા લઈને કે હું કૂવામાં પડવા જાઉં છું. એટલે મેં ભાઈ એવું હું કામ કરવું હતું? હાથે કરીને મેં કીધું છે તારી વાંહે તારી છોકરાઓને જીવ લેવાનો મતલબ શું? તો કે આ લોકો મારી ઉપર એટલો માનસિક ત્રાસ દેશે અને આ લોકો મને કે રોટલો ખાવા દેતા નથી. કે સાંજે હું રોટલા ઘડું છું તો કે સાંજે છોકરાને ખાઈ લે, પોતે ખાઈ લે ને વધે એ રોટલા લઈને સીધો ગાઉન મોઢે નાખી આવે. હું ભૂખી સુઈ જાઉં છું. એ બધું ખોટું છે અને તમે એમ નહીં. હવે એ હાચું ખોટું તો મારા રામને ખબર. મરવા જતી હતી તો ભલે ને જતી હતી, તમારી ક્યાં જતી? જાય તો ઉંમર જતી હતી. આપડે તો ઉપર વાળો જોતો હોય ને, એક ની માં 4 જીવ ખોવાના કોક ના. અરે 4 જીવ ખોવાય તો એમાં હું છે, પણ કઈ તમારા થોડા કઈ જતા, તમારી માથે થોડું કઈ આવવાનું હતું. જાય તો ઉંમર જતી. આવવાની વાત નથી, કહેવાનો મારો મતલબ છે કોઈક ભગવાને કોક ની એવી બુદ્ધિ ફૂટાડ્યો ને ભાઈ એક ને ઓલા ગોળે 4 જીવ ને શું કામ મરવા બોલો? કાંઈક તો ભગવાન એવો રસ્તો દેખાડ્યો ને કે ભાઈ રેવા દે, આવું કોક નું કરવા જવું કરતા કોક નું સારું કરવા કઈ વાંધો નથી.
સારું કરવાને બદલે ઓલું ખરાબ થયું અમુકનું. હારું કરવાની વાત નથી, હારું કર્યું નથી. તમે આ ત્રણ છોકરાઓની હાયું લ્યો છો ગાઈસ. આ અત્યારે છોકરા કેટલા હેરાન છે એ તમને ખબર ને? તમે અમે એમ કહો બધું એમ નહીં. જોયું છે. મારી વાત સાંભળો, હું બધું જોઉં છું. તમારી છોકરીને હજી કોઈ દી તમે નહીં માનો, પણ બાકી હજી લગીમાં મેં કોઈ એવો પ્રયત્ન નથી કે એને મેં કોઈ દી એવો દિવસ નહીં કીધો કે ભાઈ તારે તારું મન રાખ્યું હતું, તું દાંત કાઢીને વહી જાય ઘેરે, શાંતિથી રળી ખાવ. ચોખ્ખા શબ્દ મને અત્યારે કહીને ના પાડે, શું કરવાનું? એમ નહીં, હું શું કહું છું, તમે એને આશરો આપ્યો તો એ તમારી પાસે રહીને આશરો તમે તો કોઈ ભાઈ રહ્યો કે ન- કેદી તમે પોલીસ તમારું સ્ટેશન ની શું અંદર કામ મારી વાત આશરો સાંભળો, આપવો પોલીસ સ્ટેશન ની તમારો અંદર કોઈ મેં એને કીધું એમ હતું, વાત મેં નથી. એને પોલીસ સ્ટેશન ની અંદર કીધું હતું ને કે ભાઈ તારે તમ તારે જવું હોય તો હું કોઈ જાતની તને કઈ ના પાડવા માંગતો નથી, બરોબર? તોય મને એને ચોખ્ખી ના પાડી હતી. હું આજે જવા રાજી નથી ને કાલે નથી. એને ભલે ને ના પાડી, પછી અમારે જોવાનું હતું ને, એને ના પાડી તમારે તો જોવાનું અમારે હતું, લઈ પણ હવે જવાની અત્યારે હતી. એને કારણ છે કે મારી પાસે એને કાગળિયા કરી લીધા, બરોબર? આજ હું જોવા દઉં, કાલે વળી મને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કે ભાઈ આવી રીતે એને મારી ઉપર આમ કર્યું છે, મારે જ કારણ વગર હું તો ગેટમાં ફિટ થઈ જાઉં ને. કાંઈ ફિટ ન થાવ, તમે શું કામ ફિટ? એ તમને લાગે મારી અત્યારે, મને ખબર હોય ને કવરા કોરાટ ને કોરસના કાબડિયામાં હું થોડેલો ને મને અનુભવ છે. તરત કાલે હવે પોલીસ સ્ટેશનમાં જાય એટલે મારે તો તરત મમરા ભરાઈ જાય મારા માથે, સમજી લો. હવે એને આપણે તમે હજી કહેતા હું હરું ભરું